મિત્રો, એક ભાઈને એવું થાય છે કે મારે નરક અને સ્વર્ગ આ દુનિયામાં જ જોવા છે એમ કહે છે. એટલે એક દી એને સપનું આવે છે અને સપનું આવે છે, સપનામાં એને ઉપરવાળો ખુશ થઈ જાય છે અને એમ કહે છે કે તારે નરક અને સ્વર્ગ બે વસ્તુ તારે જોવી છે તો ચાલ તું એમ. એટલે એક માણસને મોકલે છે એના અને એમ કહે છે કે આને નરક અને સ્વર્ગ બતાવો. એટલે પહેલાં કમ્પાર્ટમેન્ટમાં લઈ જાય છે અને એ કમ્પાર્ટમેન્ટમાં જાય છે, ત્યાં બધા જમતા હોય છે અને જમતા હોય છે એટલે ટેબલ ઉપર આ ભાઈને પણ જમવાનું થોડું આપે છે અને એમ કહે છે જમો. ત્યારે બેઠા જમવાનું ચાલુ કરી બેઠા જોઈ છે એટલે આજુબાજુમાં જે વ્યક્તિઓ બેઠા હોય છે એની સામે થાળી પીરસેલી હોય છે, પરંતુ એ ખાઈ નહીં શકતા. એટલે કેવી રીતે નહીં ખાઈ શકતા? તો કે જોયું તો કે એની પાસે જે ચમચીઓ હોય છે તેના હાથમાં તો આપેલી હોય છે, હાથ સાથે ચિપકાવેલી હોય છે, પરંતુ હાથ એનો વળતો નથી અને કોઈ બી વસ્તુ જમવાનું એ મોઢા સુધી નહીં લાવી શકતા. મિત્રો, બે હાથમાં તકલીફ હોય છે એટલે બધા પોતપોતાના એકાબીજાની સામે જોતા હોય છે. ખાવાનું બધું મૂકેલું હોય છે તો પણ ખાઈ નહીં શકતા. પછી આ ભાઈ કંઈ જમતા નથી, ઊભા થઈ જાય છે અને પછી એમ કહે છે કે ચાલો હવે બીજા કમ્પાર્ટમેન્ટમાં, બીજા એરિયામાં, એટલે બીજી જગ્યાએ લઈ જાય છે અને તે જગ્યાએ જઈને આ જ સેમ દ્રશ્ય હોય છે. ત્યાં પણ ચમચીઓ હાથમાં મૂકેલી હોય છે અને હાથ વળતા નહીં હોતા, લોકોના જમવાનું મૂકેલું હોય છે, પરંતુ ખુશી ખુશી જમતા હોય છે. હવે કેવી રીતે જમતા હોય છે કહેવાનો મતલબ એમ છે, આ સ્ટોરીમાં કંઈક એવું છે. એટલે એ જે વ્યક્તિઓ જે જમતા હતા એ એકાબીજાને ખવડાવતા હતા. આ હાથથી આ ભાઈ પેલા ભાઈને ખવડાવે, એના હાથથી આ ભાઈ જમી લે. એ રીતે એકાબીજાના સહયોગથી જમતા હતા. અને ત્યારે પેલા વ્યક્તિએ જે મોકલો તો ઉપરવાળા એ વ્યક્તિએ એવું કીધું કે જો આ તમે પેલી વસ્તુ જોઈ એ નર્ક છે, એટલે કે કોઈની સેવા કોઈ નહીં કરતું. એમ કહે છે કે હું ખુદ જ મારા હાથે ખાઉં એટલે ખાઈ નહીં શકતા. અહીંયા એકાબીજાના સહયોગથી આ લોકો ખાય છે. એટલે કહેવાનો મતલબ એમ કે મધુમક્ખી હોય ને, મધમક્ખી, એ મધુમક્ખીને તમે જોવ તો એ કેટલી નાની હોય છે, પરંતુ એ હજારોની સંખ્યામાં ઝુંડ ભેગું થાય ને કેવડું મોટું મધ બનાવી દે છે. મિત્રો, કેટલા એના બચ્ચાઓનો ઉછેર કરી દે છે. એટલે એકતામાં બળ રહેલું છે, આ વસ્તુ કહી જાય છે. એકાબીજાને સહયોગ કરીએ, એકાબીજાની પ્રતિભાનો આપણે જો એનો આદર કરીએ તો ઘણા કાર્યો આપણે સફળ કરી શકતા હોય છે, આ વસ્તુ કહી જાય છે. મિત્રો, આવા પ્રેરક વિડીયો જોવા માટે મારી ચેનલને વાલાઓ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં. તમારો ધન્યવાદ રહેશે. થેન્ક યુ વેરી મચ.